ફરી એકવાર હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી છે। આગામી મહિનામાં કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરી। રાજ્યમાં આજે અચાનક તાપમાનનો પારો ગગડી જતા હાડ થીજવતી ઠંડી પડી રહી છે। ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ રાજ્યમાં હજુ પણ 2 થી 3 દિવસ ઠંડીનો ચમકારો રહેશે। પાલનપુરમાં લઘુત્તમ તાપમાન 4 ડિગ્રી નોંધાશે, જ્યારે પાટણ, સમી, હારીજ, મહેસાણામાં પારો હજુ નીચો જશે। ગાંધીનગર અને અમદાવાદમાં પણ ઠંડીનો ચમકારો રહેશે। તો ઠંડીની સાથે વરસાદની આગાહી કરતા અંબાલાલ પટેલે કહ્યું કે ફેબ્રુઆરી માસમાં કમોસમી વરસાદની શક્યતા ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હળવો વરસાદ પડી શકે છે। આ ઠંડી અંગે જોવા જઈએ તો લગભગ આગામી 2-3 દિવસમાં આકરી ઠંડીનું જોર વધી શકે છે અને ગુજરાતના હવામાનમાં વાદળવાયુ કે લગભગ છાંટા કે કમોસમી વરસાદ ફરી થઈ શકવાની શક્યતા રહે। ફેબ્રુઆરી મહિનાના પ્રથમ સપ્તાહમાં ઠંડી સાથે માવઠાની આ આગાહીએ ખેડૂતોના માથે ચિંતાનું વાદળ ઊભું કર્યું છે। માઉન્ટ આબુ બન્યું રાજસ્થાનનું કાશ્મીર। પારો -7 પર પહોંચતા ચારે તરફ બરફની સફેદ ચાદર છવાઈ। રાજસ્થાનનું એકમાત્ર ગિરિમથક માઉન્ટ આબુ હાલમાં થીજી ગયું છે। કડકડાટી ભરી ઠંડી વચ્ચે આજે માઉન્ટ આબુમાં તાપમાનનો પારો ગગડીને -7 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી જતા આ વર્ષનો સૌથી ઠંડો દિવસ નોંધાયો છે। અરવલ્લી પર્વતમાળાના સૌથી ઊંચા શિખર એવા ગુરુ શિખર પર તો ઠંડીએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા, જ્યાં તાપમાન -8 ડિગ્રી નોંધાયું। માઉન્ટ આબુમાં અચાનક હવામાન પલટાયું છે। માત્ર 24 કલાકના ગાળામાં તાપમાનમાં 12 ડિગ્રીનો જંગી ઘટાડો નોંધાતા આખું શહેર બર્ફીલા ટાપુમાં ફેરવાઈ ગયું છે। સવારના સમયે ઘરોની બહાર પડેલી ગાડીઓના કાચ પર, બગીચાઓમાં અને ખેતરોમાં બરફની સફેદ ચાદર જોવા મળી હતી। છેલ્લા 2-3 દિવસથી પ્રવાસીઓ જે વાતાવરણની રાહ જોઈ રહ્યા હતા તે વાતાવરણ મળતા પર્યટકો પ્રવાસીઓમાં પણ ઉત્સાહનો માહોલ। અમિત ખૂટ આપઘાત કેસની અંદર ગોંડલ કોર્ટે જામીન મંજૂર કરતા રાજદીપસિંહ જાડેજા જેલ મુક્ત થયા। રીબડાની અંદર ઢોલ નગારા સાથે ભવ્ય સ્વાગત। રાજ્યભરમાં ભારે ચર્ચા જગાવનારા રીબડાના અમિત ખૂટ આત્મહત્યા કેસમાં જેલવાસ ભોગવી રહેલા રાજદીપસિંહ જાડેજાને રાહત મળી છે। ગોંડલની એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટે રાજદીપસિંહ જાડેજાના જામીન મંજૂર કર્યા છે। આ આદેશ બાદ તેઓ શનિવારે જૂનાગઢ જેલમાંથી મુક્ત થઈને સીધા પોતાના વતન રીબડા પહોંચ્યા હતા। રાજદીપસિંહ રીબડા પહોંચતા જ સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। રાજદીપસિંહ જાડેજાનું ભવ્ય આતશબાજી અને ઢોલ નગારા સાથે વાજતે ગાજતે સ્વાગત કરવામાં આવ્યું। રીબડા પહોંચતા હનુમાનજીના મંદિરે દર્શન કરવા પણ તેઓ પહોંચ્યા હતા। ત્યારબાદ રાજદીપસિંહ જ્યારે પોતાના નિવાસ સ્થાને પહોંચ્યા ત્યારે પરિવારના સભ્યો દ્વારા તેમનું પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું। ઘરની મહિલાઓએ કુમકુમ તિલક કરી અને ફૂલહાર પહેરાવીને તેમને વધાવ્યા હતા, જ્યારે મોટી સંખ્યામાં શુભેચ્છકો અને ક્ષત્રિય આગેવાનો તેમના નિવાસ સ્થાને અભિનંદન આપવા માટે એકત્ર થયા હતા। ત્યારે અમિત ખૂટ આપઘાત કેસ ફરી એક વખત ચર્ચામાં આવ્યો। એરપોર્ટ 26મી જાન્યુઆરીને લઈને હાઈ એલર્ટ પર આપવામાં આવ્યું છે, ત્યારે પેસેન્જરોને પણ એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે અને તેમને કહેવામાં આવ્યું છે કે ફ્લાઇટના સમયના 3 કલાક પહેલા અમદાવાદ એરપોર્ટ ઉપર પહોંચી જાય। ભારતભરમાં 26મી જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવશે અને તેની તકેદારીના ભાગરૂપે સુરક્ષા જવાનો પણ તૈનાત કરી દેવામાં આવ્યા છે। ત્યારે આ પ્રજાસત્તાક દિવસની ઉજવણીને ધ્યાનમાં રાખીને અમદાવાદ એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થાને વધુ કડક બનાવી દેવામાં આવી છે। વધારાની સુરક્ષા તપાસના કારણે મુસાફરોને એરપોર્ટ પર સામાન્ય સમય કરતાં વધુ સમય લાગી શકે છે। એરપોર્ટ પર અધિકારીઓ અને એરલાઇન્સના મુસાફરો માટે ખાસ એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે સુરક્ષા ચકાસણી દરમિયાન બેગેજની 2 વખત તપાસ કરવામાં આવશે। તેથી મુસાફરોને પોતાની ફ્લાઇટના સમયથી ઓછામાં ઓછા 3 કલાક અગાઉ એરપોર્ટ પર પહોંચવાની સલાહ આપવામાં આવી છે। જો તમે અમદાવાદના એરપોર્ટ ઉપરથી હવાઈ મુસાફરી કરવાના છો તો તમે આ બાબત ખાસ ધ્યાન રાખજો, નહીં તો તમારી પણ ફ્લાઇટ છૂટી જશે। અમદાવાદમાં હવે રખડતા શ્વાનોને ગમે તે ખાવાનું નહીં આપી શકાય। તંત્રએ રખડતા શ્વાનોના પ્રશ્નો તેમજ સ્વચ્છતા જાળવવા માટે મોટો નિર્ણય લીધો છે। અમદાવાદ શહેરમાં રખડતા શ્વાનોનો ત્રાસ સતત વધી રહ્યો છે, જેને રોકવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હવે કડક અને નવી પોલિસી અમલમાં મૂકવામાં આવી છે। આ નવી નીતિ અનુસાર હવે શહેરીજનો ગલી કે રસ્તા પર ગમે ત્યાં કૂતરાઓને ખોરાક આપી શકશે નહીં। EMCએ 7 ઝોનમાં ચોક્કસ 100 સ્થળો નક્કી કરવામાં આવ્યા છે। રખડતા શ્વાનોને ભોજન આપવા માટે વોર્ડ દીઠ 1 અથવા 2 સ્થળોની પસંદગી કરવામાં આવી છે। આ યાદીમાં એવા સ્મશાન ગૃહોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે જ્યાં કૂતરાઓની સંખ્યા વધુ જોવા મળે છે। રસ્તા પર ખોરાક નાખવાથી થતી ગંદકી અટકાવવા માટે આ નિર્ણય લેવાયો છે। દરેક ઝોનમાં લોકોની સુવિધા મુજબ આ સ્પોટ નક્કી કરાયા છે। જો કોઈ વ્યક્તિ EMCએ બનાવેલા આ નિયમનું ઉલ્લંઘન કરશે તો તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે। આ સાથે જ તે વ્યક્તિ પાસેથી દંડ પણ વસૂલવામાં આવશે।
દ્વારકામાં 21 ટાપુ પર અવરજવર પર પ્રતિબંધ, કલેક્ટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું. ગણતંત્ર દિવસ પૂર્વે દેશની આંતરિક સુરક્ષાને ધ્યાને રાખીને દેવભૂમિ દ્વારકા જિલ્લાના અધિક જિલ્લા કલેક્ટર દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. 21 જાન્યુઆરીથી 25 માર્ચ સુધી જિલ્લાની સમુદ્ર સીમામાં આવેલા 21 જેટલા નિર્જન ટાપુઓ પર સામાન્ય લોકોની અવરજવર પર તાત્કાલિક અસરથી રોક લગાવી દેવામાં આવી છે. દ્વારકા જિલ્લા વ્યૂહાત્મક રીતે 3 તરફથી સમુદ્ર તટથી જોડાયેલો છે. જિલ્લાના કુલ 24 ટાપુઓ પૈકી માત્ર 2 જ ટાપુ પર માનવ વસાહત છે, જ્યારે બાકીના 21 ટાપુઓ સંપૂર્ણપણે નિર્જન છે. દ્વારકાની દરિયાઈ સીમા આંતરરાષ્ટ્રીય જળસીમાની નજીક હોવાથી તે હંમેશા સુરક્ષા એજન્સીઓના રડાર પર હોય છે. અગાઉ પણ ડ્રગ્સની હેરાફેરી કે ઘૂસણખોરીના પ્રયાસોને નિષ્ફળ બનાવવા માટે આવા કડક પગલાં લેવામાં આવ્યા હતા. 26 જાન્યુઆરી પહેલા પ્રસિદ્ધ કરાયેલા જાહેરનામાનો મુખ્ય ઉદ્દેશ સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવાનો છે. અમરેલી ડાયમંડ એસોસિએશને કરી મોટી જાહેરાત, રત્ન કલાકારોમાં ખુશીનો માહોલ. ડાયમંડ સિટીનું નામ આવે એટલે લોકોને સુરત શહેર જ મનમાં આવે છે. હવે સૌરાષ્ટ્રમાં પણ એક ડાયમંડ સિટી મળે તેવા સમાચાર સામે આવ્યા છે. અમરેલીમાં હીરા ઉદ્યોગ મોટા પાયે વિકસ્યો છે, જે કારણે અમરેલીમાં 150થી વધુ ઓફિસો ધરાવતું ડાયમંડ માર્કેટ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ અંગે અમરેલી ડાયમંડ એસોસિએશન દ્વારા જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત બાદ સૌરાષ્ટ્રના રત્ન કલાકારોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. ડાયમંડ વેપારીઓએ મંત્રી કૌશિક વેકરિયા સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં રાજ્ય સરકાર અમરેલીના વિકાસ માટે પૂરતો ટેકો આપશે તેવું આશ્વાસન મંત્રી કૌશિક વેકરિયાએ આપ્યું છે. જિલ્લામાં હાલ હીરાના 947 કારખાનાઓ આવેલા છે, જેમાં 47,000 રત્ન કલાકારો કામ કરી રહ્યા છે. અમરેલી ડાયમંડ માર્કેટમાં લોકર રૂમ, 2-4 વ્હીલ પાર્કિંગ જેવી સુવિધાઓ ઊભી કરાશે. આ માર્કેટ બન્યા બાદ હીરાના વેપારીઓ, એજન્ટો અને નાના કારખાનેદારોને નવી તકો મળશે.